નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 2 ડિસેમ્બર થી લઈને 6 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં જે વાવાઝોડાની પરિસ્થિતિ હતી તે બંગાળની ખાડીમાં કેવી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે બંગાળની ખાડીનું ઉદ્ભવેલું વાવાઝોડું અત્યારે થોડું નબળું પણ પડી ચૂક્યું છે, પરંતુ દક્ષિણ પૂર્વ ભારતના અનેક એટલે કે તટીય વિસ્તારોમાં તે હજુ પણ વરસાદ આપી રહ્યો છે। મહત્વનું છે કે આગામી 2 થી 3 દિવસમાં આ વાવાઝોડું ઘણું નબળું પડી જશે, જેમાં પવનની ગતિ 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી તે હવે પવનની ગતિ 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ શકે છે। તમે જે મેપના માધ્યમથી જોઈ શકો છો તે પ્રમાણે આગામી તારીખ 3 ડિસેમ્બરની વાત કરીએ તો 3 ડિસેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે। કોઈ વિસ્તારમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 4 ડિસેમ્બરની વાત કરીએ તો 4 ડિસેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, કારણ કે બંગાળની ખાડીનું ઉદ્ભવેલું વાવાઝોડું લાંબા સમયની અસર કરનારું વાવાઝોડું હતું, જેની અસર આપણને 10 દિવસ સુધી આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જોવા મળી રહી છે। મહત્વનું છે કે તારીખ 5 ડિસેમ્બરના રોજ પણ શ્રીલંકા સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બીજી તરફ મિત્રો ગુજરાતમાં એક ઠંડીનો માહોલ ધીમે ધીમે જામશે, કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક WD સક્રિય થઈ રહ્યું છે, જેની અસર રાજસ્થાન અને ગુજરાતને થવાની છે। મહત્વનું છે કે તારીખ 6 ડિસેમ્બરથી ગુજરાતમાં પણ એક ઠંડીનું જોર વધી શકે છે। સાથે સાથે પાકિસ્તાન તરફની જે સિસ્ટમ છે એટલે કે WD ની સામાન્ય અસર ગુજરાતને પણ થઈ શકે છે। બીજી તરફ એક વાદળછાયું વાતાવરણ તારીખ 6, 7 અને 8 તારીખે ગુજરાતમાં જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રના સામાન્ય ભેજવાળા પવનો અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો તારીખ 6 થી લઈને 10 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કોઈ વિસ્તારમાં આંશિક છાંટાછૂટી થાય તેવી શક્યતા છે, કારણ કે અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસર છે એક તરફ ગયા વર્ષે પણ આપણે જણાવ્યું હતું કે આ વર્ષે આપણને અરબી સમુદ્ર એક્ટિવ વધારે જોવા મળશે, તો તે પ્રમાણે વાતાવરણ પણ સર્જાયું છે। બાકી મિત્રો અત્યારે જે વાવાઝોડું ઉદ્ભવેલું છે તેની અસર આપણને આગામી 10 ડિસેમ્બર સુધી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે અને દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઝાકળ વર્ષા હોય, ધુમ્મસ હોય, ઉપરાંત ગરમીનું પ્રમાણ હોય, ઠંડીનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।